જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જ છો? અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને આજનો નવો બ્લોગ એટલે કે અમે જઈશી ગામડે એટલે ધારાગર ગામ છે ને ત્યાં જઈશી. મારા હતી એમાં છે તો એમના નિવેદ કરવા જવાનું છે તો અમે આજે આગલે દિવસે નીકળી ગયા છીએ એટલે ત્યાં જઈશી અત્યારે ને ત્યાં મારા ફઈજી પણ રહે છે તો ફઈજીના ઘરે અત્યારે આજે રાત રોકાવાની છે અને રસ્તામાં પછી એકાદા સગાવના ઘરે પણ હજી જવાનું છે અને કાલે પણ એકાદા સગાનો વારો લેવાનો છે અને એકાદા સબસ્ક્રાઈબર છે જો ત્યાં જવાય તો ત્યાં પણ જવાનું છે એટલે એવું છે. અને હાલો ત્યારે કન્ટિન્યુ આ બ્લોગમાં બન્યા રહેજો અને બધાય તમે અમારા વિડીયો આખો જોતા રહેજો. એટલે ખાસ કરીને હવે તો ગામડાના વિડીયો તો તમને બધાને ગમશે જ નહીં એમ. આ ગામનો વિડીયો તો હજી પહેલી વાર જ ઉતારું છું મૂકીશ. હજી આખો વિડીયો બધો બનાવવાનો બાકી જ પડ્યો. હજી તો ચાલુ થયું જ છે ને અત્યારે પોઈગા કેવું ગામ આવ્યું 17 ગામ આવ્યું છે અને હજી તો ઘણું બધું છેટું છે એમ તો પોક્ષી ત્યાં તો થોડીક વાર પણ લાગી જાય. રાજકોટથી તો છેટું જ થઈ ને આના મિત્રો કઈક કહી દઈ ગયો હે ને હાવ ગાડી જોતા ખરા હાવ આમથી આમ ને આમથી આમ વાંથી ના રાજકોટથી બેઠા તો અહીંના પસૈડી જ આવે હો. જો એનો કઈ મેળ છે એને કયો નિરાય ત્યાં કે ગામડાના રસ્તા છે અને આડા આવડા વળાંકુ બહુ આવતા હોય, માણસો પણ નીકળતા હોય અને રેડિયા ઢોર ને કૂતરા પણ નીકળતા હોય. જો હા જે રેડિયા એટલે એને ગાડીને કાટે રાખે એમ કહી દેજો. બહુ વૈડાઈ વધી ગઈ છે એમ. હું કેમ ને ધરાર લઈ આવી હોય અને ગામડે વૈડાઈ ઉપાડી કયું ના આસકા મારે માર થયા છે બોલી એ કે હું તું મને લઈ આવી હું તને લઈ આવ્યો એમ કે તો પછી મને હરખાએ રાખો નકર ઉતરી જાય વાંધો થાવ ગામડે હાલો ઉતારો મને ઊભી રાખો ઉતરી જવાય કોક ના એડા હે લણવા લાગે ઘડીક વાર વીડીએ ઉતરી જાય રૂપાળી કાંટાવાળી દ્રાક્ષ એરડાની એમ કહેવાનું. અને એક ઓલું આવે હે શું છે આપણે એનો વિડીયો લઈ લઈ આ ઓલું આવે એ હેલિકોપ્ટર જો આર્મી વાળાનું રડાર છે. રડાર એટલે આ રડારની વંડી તમે જો એની સેફટી કેટલી છે જોરદાર તમે જોઈ શકો છો. જો એવડી ઊંચી વંડી છે હાથ ઊંચો કરીએ ને તો એ પહોંચે નહીં ને એવી વંડી છે. પછી એની ઉપર ઓલા લોખંડના હરિયા ખોડ્યા છે ને ફરતા પછી તાર ફેન્સિંગ કર્યું છે પણ કેવું કાંટાવાળું એટલે કોઈ આમ ટપી નહીં નીકળી ન હોકે કે અંદર કોઈ જઈ ન હોકે એવું છે. તો અહીંયા આ બાજુ જે રહેતા છે એને તો જો કે ખબર જ છે પણ જે છેટા પલ્લાના આ બાજુનો અનુભવ પરિચય નહીં હોય ને એને ખબર નહીં હોય. આ બહુ મોટું છે હમણાં જો એનો ગેટ આવે આ વંડીનો અને આ તો કેટલા લગભગ બહુ જાજા વીઘામાં બનાવેલું છે. જો આવ્યો એનો ગેટ હજી તો જો આમ તમે જો છઠ્ઠે સુધી છે આ બધું કેવડું મોટું છે. જો ઓફિસ જો કેવા મોરલા જેમ બેઠા બધા ખાડું આવ્યું ખાખરે ને દણ આવ્યું દણ હેર પણ મારી વેગોડ નો આવી વીરવાસરા. હાલો પ્રમુખરાજ જો આ બાજુ હે ને ઝાડવા વધારે ધાર જેવા વધારે ધાયડીઓ એટલે કે ડુંગર જેવું એ પણ વધારે ને ડુંગર છે અહીંયા એક ગોપનાથ મહાદેવ અને ઈ ગોપ્યો ડુંગર છે ને ઈ તમારો ડુંગર છે ને બૈડો ડુંગર છે ને અમારો ડુંગર છે. ઈમાં જરાય ભાગ નથી એટલે ઈ બોલ્યા કે મારો ડુંગર છે દેવોથી ડુંગરમાં ભાગ દેવો હતી તમને. ઈ બૈડો મહાદેવ જાવું ને ઉપર ગાડી વહી જઈશ ત્યાં
કેદી જાઉં આજ હાલો જઈ આવી આપણે જવું જોઈએ કા મિત્રો લઈ જઈ તો આપણે ક્યાંય ના જ ન પાડી જ્યાં લઈ જઈને હા 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 મિત્રો એમ કે છે મને અંગ્રેજી નથી આવડતું ઈ કે કોઈ આવડતું નથી શીખડાયું થોડું ઘણું આવ્યો પછી ઠોઠ હે ગુજરાતી મેં ફાફા હતા ઇંગ્લિશ નું દીકરું હું ઠોઠ હતી એમ કોઈ આવડતું નતું ઈ કે આ આવે ને મેં શીખવાડ્યું ભાઈ આને કોઈ કેવો હવે કોને કીધું કોઈ નો કે બધાને ખબર જ હોય હાસુ હું બધાને ખબર હોય ઈ બધાને ક્યાં ખબર હતી મારા લગન ત્યાં તો ઈ કે હું ઠોઠ હતી કે નહોતી ઈ બીજા ઈ તો બિચારા હમણાં આજે મારા સબસ્ક્રાઇબર થયા નવા મિત્રો છે મોબાઈલ તો હતો પણ આવડો ગોલું નાનું ડબલું આવે ને ગુરુ સેમસંગ ઈ હતો પણ મારા બાપુને ઘરે હે ને રિવાજ નહોતો કે છોકરી મોબાઈલ રાખે એવો વન્ય રિવાજ ના તો હવે લગન થયા છે તો હવે મોબાઈલ હોય તો લગન નહોતા થયા તો મોબાઈલ નો જ હોય ને બોલ લે કે મેં શીખવાડ્યું અંગ્રેજી કેતાય શરમ નો આવે કોઈ તો જાણે કોલેજ પાસ હોય મને નથી આવડતું ઇંગ્લિશ પાવરફુલ હોય એવી વાતો કરે હે મને મારી કાપવા બેઠા બોલી આ બાજુ પવન ચોક્યું થશે હો સુખ પર આવ્યું સુખ પર આ બાજુ જ પહેલા આવી તમારી બધી કાલ ખબર આવી એવું હે હારું થયું તમે કીધું તી મને નહોતી ખબર આ ધારું તો જો કેવી જો આ ધાર ને હાવ જંગલ જેવો વિસ્તાર ને એમાં પાછા નાના નાના છે મોટા શેઢાવાળા ખેતર હોય એટલે હે ને રોજડા ને ભૂંડડા ને અણકા ને બધું ભલે ને રહેતા કે પછી રેઢિયાર ઢોર તગડવા પડે એવી જમીન તોય વળી પાછા શું કે બી તમારે એ બાજુ કાલ હવે રે એવી અમારે તો કીધું નહીં એટલે અમાર પવન શક્તિ રૂપાર્યું શું આના કરતા વર્ષો જૂની તમારે કાલ સવારે આવી નવી જોઈએ હા આ તો જો હા ગંધાર્યું છે મને તો જરાય ના ગમે જોજો મિત્રો તમને દેખાતી હે પવન શક્તિ કેવી અસલ મારા બાપુને ત્યાં આપણે જોઈએ ને એ હે અસલ કે આ અસલ છે અસલ કેવું તો પડે જોતા આવા વણાકો આવે છે અને એમાંય ગાડીને જરાય શાંત નથી હાલો અમે ભૂપત આંબેડી પહોંચી ગયા છીએ અને જો વિશાલભાઈ તમારી વાડીનો રસ્તો જો દેખાય પણ જો તમારા ભાઈ આવતા નથી એટલે એને કહેજો મને કહેવાનું નથી મેં તો કીધું હતું કે આપણા યુટ્યુબર છે ને સબસ્ક્રાઈબર છે એટલે જવું જોઈએ પણ આવે તો થાય ને આ તમારું ગામ મૂકીને જઈ હાલો મિત્રો અમે પહોંચી ગયા છીએ ડેરી આંબેડી અમારા સબસ્ક્રાઈબરના ઘરે હાલો અમે આવી ગયા છીએ અમારા દેવાંશ્રી બેનના ઘરે એટલે કે અમારા હિતેન્દ્રભાઈ સાવડા યત્તલબેનના ઘરે આવ્યા છે અમારા સબસ્ક્રાઈબર છે તો એમને ત્યાં અમારા માળી જો રાજકોટથી અહીંયા પહોંચી ગયા છે અને અમે પણ આવ્યા છે કેમ છે દેવાંશ્રી મજામાં તમારે ભેગું રાજકોટ આવ્યું છે ને જો આ દેવાંશ્રી અમારી કાયમ વિડીયો અમારા જોવે છે ને એને બહુ જ ગમે છે ને તો વાલમ ભાભુ કરતી હોય આજ હું આવી છું ને તો કઈ બોલતી એ નથી ત્યાં હું મારા હાટું રાખ્યું બંદૂકડી ખાવાનું ન દેવું જમવા દે અમારા યત્તલબેન નો રૂમ છે અમારા સબસ્ક્રાઇબર અમારા યત્તલબેન છે આ જો આજે અમે ભેગા થયા છીએ હાલો મિત્રો જોજો અમારા વિડીયો જો અમારા સબસ્ક્રાઇબર ના ઘરે અમે પહોંચી ગયા હો જો અમારા દેવાંશ્રી બેન ને તમારા ઘરે મને રોકવીશ ને હે બોલતું દેવાનું કેમ છે બધા મજામાં બધાય મજામાં જઈશો અને અમને કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને આ ડેરી આંબેડી ગામ છે ને ત્યાં અમારા સબસ્ક્રાઇબર છે તો ત્યાં અમે આજે આવ્યા છીએ અને હિતેન્દ્રભાઈ સાવડા એટલે કે યત્તલબેનની કોમેન્ટ આવતી હોય અને એની કોમેન્ટમાં કીધું હતું કે ગામડે તમે જરૂરથી એકવાર આવજો તો જો આજે અમારા સબસ્ક્રાઇબર છે તો એના ઘરે અમે આવ્યા છીએ અને બહુ મજા આવી ગઈ બચ્ચા પાણી મુખવાસ ને એવું કરી લીધું છે ને એ તો રોકવાની તાણ કરે કે જમીને પછી જાજો પણ હવે અત્યારે એટલો ટાઈમ નથી એટલે પાછા ક્યારેક આવશું ત્યારે આવે અત્યારે આવી ગયું તો ઘણું કહેવાય ને તમારે ત્યાં રોકાઈ જાય રોકાવા તો થાય એટલે તો રોકાઈ થાય પણ હવે આટલો ટાઈમ નથી આજે આવવાનો
એટલે આ ખાલી આવી ગયા તો એમ થઈ ગયું ને જોજે એટલા સબસ્ક્રાઇબર છે એમાં પહેલો વારો તમારો આવ્યો તમારી હું આવી હો હાલો દેવાંશ્રી બેન આવું ને આવું તારા મન કરે તારું તું આવી ફોન પર જો આ વિડીયોમાં આવશે દેવાંશ્રી પછી તું જોજે હો ને વિડીયો હા 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 પાડે જો વિડીયો જોવાની આ પાડે હા જો જો આ બધી કેવી કાંધી બાંધીને ગોઠવું હે મસ્ત અમારા હેતલબેન નો રૂમ બાગ દેખાડી મને બાદ દેખાડો હા સોટીલાન વિડીયો હતા બા એટલે ઈ જોયા જ થતી હે પછી તો જો કેવો મસ્ત છે રૂમ આ કબાટ છે જો કેટલો સરસ છે બહુ મજા આવી ગઈ હા એવા ઘડીક જ પણ મજા આવી ગઈ અમને કાબે જો અમારા હિતેન્દ્રભાઈ બેઠા છે એની હારે આ અમારા વિશાલભાઈના મમ્મી છે આ ગોપાલભાઈના મમ્મી છે જો અમારા હેતલબેનના મકાન તમે જુઓ અસલ છે મસ્ત છે ને અમારા દેવાંશ્રી બેનની ગાડી જો કેવી મસ્ત અને સરસ ઇલેક્ટ્રિક ગાડી છે બેટરી વાળી નથી નાખી હજી તો આખો તો શું થાય તો બાંધી નાખો છો કે રાજગરાનો હે ને હા હા આવી જાય મસ્ત આ રાજગરો હે ને તો શું છે આવું ફૂલઝાડ જો શોભાનું ફૂલઝાડ હે તો એની દાળ આવી જાવ હેતલબેન હજી તો અમારા હેતલબેન એમ કહે છે તમે વાડી આટો મારવા આવો વાડી આવવાનું હું કહું અત્યારે મોડું થઈ જાય અમારે હજી ઘણી જગ્યાએ જવાનું હે મસ્ત છે આના બી મંજુમાં આના બી લેતા આવજો આજ ફેરે આના જ મલક બી થાય અને થઈ જાય ને મલક પાણી નથી જતું ને એટલે હા ગુલાબ જો અટાણ વધારે ખોલાણ લે હાલો બેન તમારે અમારે ઘરે આવું છે ને રાજકોટ હે જો અમારા દેવાંશ્રી વિડીયોમાં આવશે હો મિત્રો બધા જોજો તમે જો કેટલા મસ્ત એને ગુલાબનું ઝાડ ને કેવું સરસ છે આ તો ગમે એટલે તમે ઉતારો એટલે ઓછા જો કાયમ કેટલા ઉતર્યા એ તો અમારા બાપુ ની આવા જ વાવ્યા હે લઈ જાવે ના થાય આપણે નથી થતા રાજકોટ સમેલી હે સુગંધ આવે હે ને આમાં હા તો આ સમેલી છે વવાય પણ અહીંયા આમ કે બહુ હદ ફૂલ ઉગડવા માંડે ને જો અમારા શારદાબેન અને વિશાલભાઈના ઘરે હવે આવ્યા છે અહીંયા જ છે એ પણ અમારા સબસ્ક્રાઈબર છે પણ એ અત્યારે અહીંયા હાજર નથી પણ એમના મમ્મી છે તો એમને ઘરે આવ્યા છે અહીંયા જો ફૂલડા કેવા સરસ છે કેટલા મસ્ત ફૂલ છે ટમેટા તોરા ફૂલ છે જાજા ના ખાઈ શકું મને ખાટા લાગે હા હું લઈ જાવ ટમેટા એ ના ના હો ટમેટા નથી લઈ જાવ હાલો સોડાની પાર્ટી હો હાલે અમારા પાર્ટી ઊંઘતા ના આવો તમે એટલે તો કહું અમારા વિશાલભાઈના મમ્મીએ જ અમને સોડાની પાર્ટી આપે કે દેવાંશી માલમ ભાભુન કઈ ઊંઘતા ના આવો કે આલ્યો મંજુમાં તમારે ના મારી આલ્યો આ જીરા મસાલા લઈ લીધો આમાંથી અરે આમાંથી ઈ નથી એમાંથી અર્ધિત કરવાની જ નથી આટલી પીવાની નહીં, મને ઘૂંટે. જાજી નહીં હોય પાણી હોય ને બીજું એ તો હોય તો પાણી જોઈ લે એ તો ઓલો લઈ પૈસા દે આને કોક ના પાડો દેવા જ લઈ એ મારે દેવાના હોય લે લે આ ઓલી ઢીંગુ ને મને ના દેવા દીધા તમે હાલો બેન. ના ઈ વ્યાદ દીધા લે હા ઓલા થઈ જાય એ કે કોઈ ના થાય ડેકી નાખ દો મૂક્યો ને ડેકી ખોલો બસ એ ઉપર જ રહેવા દે ને તાને એમ જ આમાં રહેવા દે ને માથે જ એમ કે મારે ભેગા આવે છે ને એ હાલો આવજો તાતા હાલો મિત્રો ત્યારે જો ડેરી આંબેડી ગયા
હતા સબસ્ક્રાઈબરના ઘરે તો મજા આવી ગઈ બહુ જ. અને સા ને છોડા ને મુખવાસ ને બધું બહુ જ, અને જમવાની તાણ ને રોકાવાની તાણ બહુ જ કરતા હતા. પણ અત્યારે જવાનું છે બીજે, તો પછી અત્યારે હવે નો રોકાણા, પછી ક્યારેક આવશે ત્યારે રોકાવાનું. બહુ મજા આવી હો. અને મારા હેતલબેન ભાવ ને આગ્રહથી અમને બહુ જ સા ને શરબત ની છોડા સલાહ કરી બહુ જ મજા આવી. અને એમની છોકરી નાની હતી તો એને હું પૈસા દે દીધી, તો ઈ તો ન લીધા, પણ આમાં મને પૈસા દીધા. એ કે મેં ગિફ્ટ નથી લીધી ને તો એના બદલામાં તમને પૈસા આપી દઉં. બહુ મજા આવી ગઈ હો. પણ શેરડાનું આખું ઘર ભર્યું હે હો મિત્રો. અહીંયા જોવો તમે, અમે અહીંયા જીણાવારી એક દાદા છે એમના ઘરે આવ્યા છે. અમારે બહુ જૂનો સંબંધ છે ને હવે અમારા સબસ્ક્રાઈબર છે. તો જો એરંડા આવા હોય કેવા મસ્ત છે, આખું ઘર ભર્યું છે. અને અહીંયા સોયાબીન ભર્યા છે, ઓસરી અડધી ઓસરી તો સોયાબીનની છે. તા સોયાબીન નો તો જો એમનું ખેતર જો વાવ્યા છે. અને કેટલા મસ્ત આંબા વાવ્યા છે. આ બધા ખેતરમાં આંબા વાવેલા છે. અને જી જો આમ છે આગે આગે ઝાડવા દેખાય છે ને ત્યાં સુધી આંબા છે. અને આ ચણા વાવ્યા, ચણા પણ એમ છે પાટલા ભેગા થઈ ગયા હો બાકી. અને આમે ઉસામાં ઘણા ગોઠણ સુધી પોગી ગયા છે. આંબા નડતર ના કરો ત્યાં લગી તો મોસમ વાવ્યા જ કરજો, એટલે આ તો થાય. આ તો થાય ત્યાં લગી. હજી કેમ કે આંબા ના આવક ચાલુ ના થાય ત્યાં સુધી તો આનું આવક રહી ને. ઈ તો કહું સૈણા ભારી છે. ઈ તો કહું આજો જો કેવું સંતરીનું ઝાડ છે ને આમ જો ઝાડા કેટલા પાન છે આના. કે ના ને આ ચોથા વર્ષમાં કોરામાં 17 કિલો કેરી નીકળી, એમાંથી 10 કિલો તે અત્યારે મોર આવી ગયા. 2 મણ નીકળી. ઈ તો કહું મોર ભારી આવી ગયા સરાણી આંબામાં. આ તુરદરી તમારી જ છે કે? ભાઈ ને આ મોટા ભાઈ. હા બરાબર. ઓલી બાજુ ઘઉં છે. ઈ ઘઉં એના. આ પટ્ટો ટૂંકમાં એનો. હા હા ઓલી સમજી. કરો મેં પાછા ઓલી કરો. એવું છે. હા બરાબર. હા હા બસ અરે પછી અહીંયા જો ઓલી ઠીકુડી પાસે છે ને પૂરો. આ પાઇપલાઇન વહી જાય અમારી. આ પાણી ઠેઠ વાની અહીંથી આમ. હા એ તો આમાં લાઈન ફિટિંગ કરેલી છે એટલે સીધું પાણી ધોરીએ સડાવવાની. હા કોણ ધોરીએ સડાવવાનું કાંઈ નહીં. ઓલું તો નકર ધોરીએ મરી રહી. આ પાઇપલાઇન હોય તો ઉપાધિ જ નહીં. જ્યાં એલ્બો ખોલો ત્યાં સીધું પાણી નીકળે. નીકળે. હે જો આ ઢીંગુડ અમારે ઘરે લઈ જવાની છે હો. જો અમાર વિડિયો જો અમાર વિડિયો જોઈએ તો વિડિયોમાં આવી જાય YouTube માં. હાલો 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 YouTube માં આવી જાય હો ને. માર ખિસ્સામાં ફોન કાઢી નીમ કે લાવો ને મશીન ફોન કરો. જો કેવા મસ્ત આંબા હે. અને હજી આનો કોર ચાલુ નથી, હમણાં 15 દિન થાય પછી તો આમ રોનક આવે. બધે કુણા પાન દઈ ગયા ને લાલ કલર. હા હા એટલે અડધા લાલ ને અડધા લીલા ને એવું બધું આમ આખો શો બદલી જાય. અમારે ચાલુ જ આવવા જવાનું આવતા રસ્તામાં છે. જોઈ ફોન ન કરો પણ આવી તેના ને આવતો કેતો તમે કોક દી આવો વાડી તો તમને ટૂંકમાં ખ્યાલ આવે. એટલે આ તો હજી આને ઘણું જારો છે સૈણા હજી હો. કુણા છે હજી તો કોણ સૈણા હજી કુણા છે. મહિનો ઉપર કાઢ નાખ ના મહિનો ની 15 થી 20 બસ અંદર વેજી શોર્ટ મૂક્યો હે એવું હે. ભૂંડણા રંજાડાઈ જાય. આ ધારુમાં તો વધારે રહેતા અહીંયા દિયા ખોપેડા રહીએ પછી રહી તો વારો કાઢતા આ બાજુ નથી દીપડા વેલી નથી કે તે લોકો જો આ 12 આંબો જોઉં તમે એમાં કેરી જો દેખાય છે. હજી એક વાલી તો પીળી થઈ ગઈ તો કહો કેરીઓ આવવા માંડ્યું. તો અમારા જીણાવારી અમે આવ્યા છીએ ને ત્યાં દાદાના મુલાકાત કરી કે દાદાના સંબંધ અમારે બહુ જૂના છે, પણ આજે એને વાડી આવવાનો ટાઈમ મળ્યો છે. તો તમે જુઓ બહુ મજા આવી ગઈ અહીંયા હો. આ દાદાની હારે અમને ભારી મજા કરી ને આજ તો એ બગીચો બતાવે છે અને એમાં ભેગા ચણા વાવેલા છે અને વાત પૂછોમાં એવી મજા આવી ગઈ. જો અહીંથી ઝીણાવારી ગામ આડું આવે તો ઝીણાવારી ગયા હતા તો એ બાપાનો બગીચો બહુ મસ્ત હતો. ખેતરમાં આંબાનો બગીચો જોયો અને ચા પાણી પીધા અને વાતું પણ બહુ જ કરી. પણ એને વિડીયો પછી ન લીધો કેમ કે બહુ વાતું કરતા હતા એનો વિડીયો લેતો તો બાપાને બિચારાને એમ થાત કે મારી આવડી ઉંમર છે એના વિડીયો ઉતારે છે એમ. એટલે એવું લેવાય નહીં બહુ. એટલે બહુ કંઈ આપણે લીધો નથી, થોડોક જ લીધો છે વિડીયો. પણ મજા બહુ જ આવી હો. અને અમારે આમ સંબંધ છે જૂનો. બાકી ઓમ તો એ સગર છે ને અમે આયર છે અહીંયા એટલે પણ એ તો એમ કે સંબંધ ઈચ્છા બે આવ્યા હતા. બહુ મજા આવી ગઈ. અને હવે જવાનું
અમારા સબસ્ક્રાઈબરના ઘરે આવ્યા છે, અમારા રમીલાબેન સબસ્ક્રાઈબર છે અમારા, એમના ઘરે આવ્યા છે. તો અત્યારે જોઈ નવા મકાન જોવા લઈ આવ્યા છે. અત્યારે મકાન બને છે તો એ કે હાલો તમને અમારો બંગલો બતાવી. તો જો કેવો મસ્ત બનાવ્યા છે મકાન, તમને બતાવું. જો છે ને બાકી ભગીરથ, હા છે તમે ભગીરથ, હા દાસારામ ને ભગીરથ સગર છે ને એટલે હા સગર ને દાસારામ ને ભગીરથ શું ને તમે, અમે ભગીરથ તમે, હા ગંગાજી ઉતાર્યા હતા ઈ જ ને. તો હવે તો થોડુંક જ કામ બાકી રહ્યું, બધું થઈ ગયું. રસોડું બહુ મસ્ત મોટું તો જો પણ રૂમ અમારે એડા રૂમ છે એ તો કહો. હા એ આગળ ન્યાય એક બેન હતા વાડીએ, એ બેન કહેતા હતા ને મારા સબસ્ક્રાઈબર ના ઘરે આવ્યા, બહુ મજા આવી ગઈ ને. આ જીણાવારી ગામ છે ને, જીણાવારી કે તમારા ગામનું નામ નહીં, અમારે જીણાવારી. તમે જીણાવારી માં જ છો? જીણાવારી. હા બરાબર. ઠીક આ ઓલા બેન બોલ્યા હતા ગોપનું, તમારા બેન આગળ વાડીએ હતા ને હા હા એ એમ કહેતા હતા કે મારું સસરાનું ગામ ગોપ. મેં કીધું છે ખારું. 5 કિલોમીટર થાય, નજીક જ છે. જો આ વિડીયો રોજ અમારા જોવે છે અને આજ તો એને મળવા અમારે ધક્કો થયો હોય અને હવે હજી જોજો અમારા વિડીયો. સારું જોજો અમારા વિડીયો. તો અમારે આ બેને જોવે છે ને એટલે એ બેનને ત્યાં જ મળવા આવી ગયા. રાધુ ના કહેતી વાલમબેન YouTube માં વિડિયો બનાવે ને એટલે તો કહું. હા તે હા જોતી જો રાધુ બહુ જ જોતી હોય એમ કે બેન હું જોતી હોય, અમે બેન જોઈ સારું ની બેન. હા વાલમબેન ના કહેતી YouTube માં. હા બધા જો અહીંયા હું નથી ઓળખતી પણ એ બધા મને ઓળખવા માંડ્યા છે. તો બધા અમે વિડિયો જોઈએ, એ તો કહું આ બધા મને ઓળખવા માંડ્યા છે. અમાર બધા વિડિયો જોઈએ અમે. સારું જોજો બીજું. હાલો મિત્રો, જો હે ને થઈ ગયું છે અંધારું ને હજી અમે પોગ્યા નથી. અમારા સબસ્ક્રાઈબરને બધાને મળવા માર્યા, એમાં થઈ ગયું છે મોડું બહુ જ. તો હવે પોગવાનું છે. તો એમાં એવું છે કે અમારા સબસ્ક્રાઈબર એક ડેરી આંબેડી છે, તો અમારા ત્યાં હિતેન્દ્રભાઈ હેતલબેન ચાવડા એ સગર છે. તો એ કેટલા દિવસથી આ વાટ જોતા હતા અમારી, અમે અહીંયા ગામડે આવવાના હતા એને ખબર હતી એટલે એ સબસ્ક્રાઈબરને મળવા ગયા હતા. તો હેતલબેનના ઘરે પણ અમને બહુ જ મજા આવી અને ચા પાણી ને સોડા ને એવું બધું. બીજા અમારા શારદાબેન ને વિશાલભાઈ ને રહેશે તો એમના મમ્મી ત્યાં હતા, એ તો અત્યારે નહોતા હાજરમાં. તો એમના ઘરે સોડા પીધી અને અમારા હેતલબેનના ઘરે ચા મુકવાસ કર્યો અને બહુ જ મજા આવી. અને આગ્રહથી અમને રોકતા હતા પણ રોકાવાનો એટલો ટાઈમ નહોતો એટલે રોકાણા નથી. અને બીજું એક બી છે કે અમે અહીંયા ઝીણાવારી ગયા હતા, તો અમારા જૂના સંબંધી છે તો એમની વાડીએ ગયા હતા. તો ત્યાં વાડી જોવાની અને બેઠક કરી તો મજા આવી. અને ઝીણાવારીમાં બીજા એક અમારા સબસ્ક્રાઈબર હતા રમીલાબેન, ડૉક્ટર છે, નર્સનું કરે છે. તો ત્યાં પણ અમને બહુ મજા આવી, બહુ બેન બોલકા ને એના આજુબાજુવાળા બધા હતા ને તો એ પણ મને જોઈ ગયા ને તો એને બધાને બહુ જ મજા આવી. એને એમ થઈ ગયું કે યુટ્યુબર આવ્યા એ કે અમારા ઘરે રાજકોટથી તમે એ કે અહીંયા આવ્યા છો. બધા તાણ કરવા માંડ્યા, ઓલું કે અમારા ઘરે આવવાનું, ઓલું કે અમારા ઘરે. અમે જવાનો ટાઈમ નહોતો નકર બધાના ઘરે આજે જવું હતું. ખાલી એક રમીલાબેનના ઘરે ગયા છે, બીજા એના આજુબાજુવાળા બધા રહેતા હતા ને 2-3 બાપા હતા એ પણ કહેતા હતા કે અમે તમારા વિડીયો જોઈ. 2-3 બીજા માળી હતા એ કહેતા હતા, 2-3 છોકરીઓ હતી. તો એ બધા આમ ડેલી ખોલી અને ડેલીઓ જોઈ અને જોવા બાયડે નીકળ્યા હતા કે યુટ્યુબર કોણ છે એમ. તો એ કે વાલમબેન આવ્યા, હાલો એ કે અમારા ઘરે. બહુ જ આગ્રહ કરતા હતા પણ સોરી બેનું તમારા ઘરે આવવાનું નહીં, પાછી ક્યારેક આવીશ ત્યારે જરૂરથી તમારા બધાના ઘરે આવીશ. અત્યારે આજે રમીલાબેનના ઘરનો એકનો વારો લીધો હતો એટલે અને ટાઈમ પણ જાજો નહોતો. અત્યારે જો અમારે જવામાં થઈ ગયું છે મોડું, તો અંધારું પણ થઈ ગયું અને બહુ મજા આવી. રમીલાબેન તમને જોયો અને અમને પણ આનંદ થયો અને તમારા ઘરે પણ અમને બહુ જ મજા આવી. ભલે થોડીક વાર રોકાણા પણ આગ્રહથી તમે અમને તાણ પણ એટલી કરી અને બહુ મજા આવી ગઈ. થેન્ક યુ સો મચ રમીલાબેન. અને એ બેન પણ અમને બહુ જ આભાર માનતા હતા કે તમે અમારા ઘરે આવ્યા, એ કે કોઈના ઘરે નહીં, આજે અમારા ઘરે આવ્યા એટલે એ કે તમારો આભાર ને થેન્ક યુ એમ કરવા માંડ્યા. તો મેં કીધું કાંઈ વાંધો નહીં બેન, ટાઈમ મળે તો આવી જાય, એવું ન હોય. તો એ બેનના ઘરે પણ અમે ગયા હતા એટલે એમાં 2-3 સબસ્ક્રાઈબરનો વારો લઈ લીધો છે અને હવે અમારા સગા છે ત્યાં જવાનું છે. તો હાલો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ અને આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું કેમ કે વિડીયો થઈ જાય છે બહુ મોટો. એટલે હવેનો જે સ્ટાર્ટ થાય ને એ બધો કાલના વિડીયોમાં આવશે. આજનો વિડીયો આટલો અહીં પૂરો કરીએ. જય વસરાજ, જય મુરલીધર. આવજો મિત્રો, કાલના નવા બ્લોગમાં મળીએ. જરૂરથી જોજો, ગામડાના વિડીયો બહુ સરસ અને મસ્ત છે.